જનક શરૂઆત કરી એક મોટી ખબરથી। ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં ફેરફાર થયો છે। 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે। અગાઉ 18 થી 20 જૂન દરમિયાન કાર્યક્રમ નિર્ધારિત હતો। શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેતા અધિકારીઓ માટે સૂચના છે। પ્રવેશોત્સવમાં ટ્રેન, કારપુલિંગનો ઉપયોગ કરવાનો આદેશ છે। વંદે ભારત ટ્રેન, જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સૂચનાઓ અપાઈ છે। પેટ્રોલ ડીઝલ બચાવવા માટે આ ઉપયોગ કરાય। હિતલ અમર સજોડે હિતલ, 18 થી 20 જૂન દરમિયાન આ કાર્યક્રમ નિર્ધારિત છે। શું મેસેજ અહીંયા અપાયો છે અધિકારીઓને? જી ચોક્કસ એવું કહી શકાય કે શાળા પ્રવેશનો ઉત્સવ રાજ્ય સરકાર માટે કેટલો મહત્વનો છે એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ વખતે શાળા પ્રવેશોત્સવ યોજાશે। તારીખોમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે। 23 થી 25 જૂન દરમિયાન હવે યોજવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે એમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ટ્રેનનો ઉપયોગ કરવાની અને કાર પુલિંગ કરીને જવાની વાત કરવામાં આવી છે। એટલે કે કરકસરના ભાગરૂપે શાળા પ્રવેશો યોજાશે એ પ્રકારનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જી જનક, બિલકુલ આભાર। તો એક મોટી ખબર ગાંધીનગરથી।